ત્યાં કણે જાય છે જો 100 નોર્મલ ડિલિવરી એવું થી માઈનો ફોન આવ્યો તો દોસ્તો કેમ છો? મસ્ત મજામાં છે. બેલું ની હોય હવારમાં ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. ને ધીમાઈ બેઠી છે પાટલી પર. કેવો આ ગેલી ચાલ આદુ અરે કો ખાતી લે ને દૂધ વાટકીમાં લઈને બેઠી છે ને બધું ભરી ભરીને ને સા ગરમ થઈ ખાંડ નીકાળી ખાલ ને આજે સવારનું વાતાવરણ બગેલું એવું લાગે છે દોસ્તો. આ તો ધોરું આજે દેખાય છે, જોઈ શકો છો. ને બકરાનું બધું વારી નાખી છે આજે ફટાફટ. સરસ મજાનું વારી નાખી છે, જોઈ શકો છો. આજે તે વારી નાખી છે ને બકરી નાની ફરફર કરે છે. ચા પી લેશું ફટાફટ દોસ્તો. ખાંડ થોડી કે ઘાલજે, ભાર ગોલું કરી નાખે. બસ બે એલું કરીને ખાલી હજુ थोड़ी खाल बस। बहुत टाड लग रही है, अभी चाय नाश्ता किया और ताप कर रहा हूँ मैं, है ना। तो बढ़िया से ताप कर लेता हूँ, फिर वापस मिलूंगा। बाकी तो इधर सूर्य नारायण देख रहे हो, अब कितना अच्छे से उग गया। बहुत टाड है। बाप रे, ऐसे सूख जाता। फाइनली दोस्तों 100 આવી ગઈ છે અને હું શું ખેતરમાં છું ને એટલે આ દો ઝૂમ કરું છું પણ મોબાઈલ કેમેરો કામ નથી કરતો, એ લાઈટ થાય ને દોસ્તો. હવે છે ને કમ્પ્લીટ બધા બેહી ગયા છે. હાશ હવે શાંતિ થઈ દોસ્તો, કારણ કે હે ને 100 જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી આપણને એવું લાગે કે આપણે અસુરક્ષિત છે. એટલે જ્યાં સુધી 100 આવી જાય ને ત્યાં સુધી બધું એવું હે ને ટેન્શન જેવું રહે. એટલે અત્યારે હે ને હવે ટેન્શન નહીં, હવે ને 100 આવી ગઈ ને એટલે હવે કોઈ ચિંતા નહીં. હવે હે ને બસ શાંતિ. હવે છે ને ખુશીના સમાચાર ક્યારે આવે છે ને એ જ રાહ છે બસ. હવે એન સુધી બન્યા રહેજો આ બ્લોગમાં. જોઈ શકો છો દોસ્તો, ત્યાં કણે જાય છે જો 100 જાય છે ને. હા હવે લઈને જાય છે, પણ આગળ છે ને ખટારો આવી ગયો છે ને, તો ખટારાની જગ્યા એટલી મોટી છે ને એટલે છે ને માન સરક છે એ જાય. જોઈ શકો છો જાય છે ને. બસ શેઠનો બહુ સપોર્ટ રહ્યો છે 100ને ફોન કરવામાં આવી શેઠનો. હવે ચાલો, મેં છે ને કૂદી નાખાવાળું હાડુના ખેતરમાં. હાડુજીના ખેતરમાં કેવા મોટા ઘઉં થઈ ગયા છે દોસ્તો. ધીમાઈના મમ્મી પણ ગયા છે હારે, અને જવું જ જોઈએ હંમેશા. એમના તો હગા બેન થાય છે એટલે જવું જોઈએ. ના થાય ને તોય જવું જોઈએ, કારણ ત્યાં તો એકાદ જણાની જરૂર પડે જ. તો ચલો હવે અહીંયા આપણે મેન નાખું તોડવાનું છે. આ બધા પી જશે કમ્પ્લીટ. હવે છે ને ઓલી આડીએ જશે અને બધા છોકરા ઓલા કણા રમે છે, બતાવું ચાલો. ફાઇનલી દોસ્તો અત્યારે છે ને 11:30 વાગી રહ્યા છે અને હું છે ને અત્યારે જવાનું છું વાડીએ. નકર જો ધીમાઈ છે ને એકલી ફરે છે. ત્યાં કણે હમણાં આવી વાડીએ, ઓલી વાડીએથી ઠેક આ વાડીએ હમણાં આવી ડબલું ખાલી લઈને. તો મને એવું લાગે છે કે પાણી પીવાનું મન હશે, તરસ લાગીએ છે. તો હવે સીધો છે ને 2 નાકામાં મૂલી અને સીધો વાડીએ જવું, કારણ કે ધીમાઈ છે ને એક તો મમ્મી જાય છે અને જોઈ શકો છો આવી રીતના છે ને પાણી આવી રહ્યું છે, જોઈ શકો છો ત્યાંથી. અને અહીંયા ડબ્બામાં છે ને ખાતર નાખી રહ્યા છે. ખાતરે ખતમ થઈ ગયું છે, ખાતરે લેતા આવું અને છે ને ધીમાઈને પાણી પીવડાવતા આવું ને બધું જોતા આવું. જો એક ડબ્બો ભરેલો છે, હવે એ ડબ્બો ખાલી થાય એટલે પૂરું. તો ચલો આ છે ને એક નાખું પી જાય, પછી આ પી જાય ને એટલે આને પીવડાય ને પછી છે ને ઓલામાં 2માં કરી અને પછી જવું લઈ આવું ને બધું કમ્પ્લીટ જોતા આવું. દોસ્તો 3 અહીંયા રમે છે ને ધીમાઈને છે ને હુવડાઈ આવ્યો ઠેક વાડીએ જાય ને ખવડાઈ પીવડાઈને અને હુવડાઈ દીધી છે. અને આ 3 અહીંયા રમે છે. અને જો કિંજલે વગાડી તમને બતાડો ઉભા રહેજો. હા આ દાલ વગાડી જો, અને આ પેલું ગરમ હોય જાય એટલું કાઢીને મેલ દઈને વાટકામાં. તો આ રે રાંધે બસ. હા એ દાલ છોડી જ જીલી, છોડી જ જઈએ. વારો હલગાવ મમ્મા, અત્યારે છોડી જાય વારો હલગાવ. હા છોડી જાય ને અત્યારે પછી છે ને ખાવાનું લીન અને ખાઈ લીન પછી છે ને ધીમાઈ હવે ત્યાં જાત રહેજો બરાબર. મેં ખાતરની થેલી હાક કરીને જાત્રા ને બાયણું વાળું દેજો, નહીં તો કૂતરાને ખવડાવી દેવો તમે. અને દોસ્તો જોઈ શકો છો આ હાડુજીના ઘઉં, અને અત્યારના વાગી રહ્યા છે 12:30. અને છે ને નાનલી કેવી રમવા બાજરી પાયલ બાબાઈ કાઢે એલા ટીંગાટવા થઈ લાગે મને. મમ્મી કાં જેલી ફોર્મ આવે કે મમ્મીની કિસના તને
ફોર્મ આવે કિંજલી ની ફોર્મ આવતી એ લા કિંજલી ફોર્મ નહીં આવતી કે હલગાવ દેખ ફૂક હા રાંધી ખાઈ આલી હજી કરીને ની ફોર્મ આવતી કે શું લો હલકતો નહીં રી એ અને પાછી કે ફોર્મ નહીં આવતી અહીં દોસ્તો આને એકને નહીં ફોર્મ આવતી બાકી આ બેને ફોર્મ આવે છે અને મને પણ આજે અજીબ જેવું લાગે છે કારણ કે બધા અહીંયા રહેતા ને મજા આવતી તો ચલો ફિલહાલ એમને નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે કોઈ ચિંતા જેવું નથી એટલે કે મારા હાડુજીનો ફોન આવ્યો હતો સવારે 9:20 કંઈક રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ એવું કંઈક કીધું છે બસ ફિલહાલ તો અત્યારે રજા ક્યારે આલી કંઈ ખબર નથી પણ નોર્મલ ડિલિવરી થઈ ગઈ ખુશીના સમાચાર સાંભળીને બસ હાઈસ થઈ ગઈ છે તો ફટાફટ હું જાઉં છું પાણી વારવા અને ધીમાઈ હુવે છે તો આ લોકોને મતલબ કે આ ટેણિયાઓને બધાને કહી દઉં કે ખાઈ લઈને અહીંયા જાય અને આને જો સોલ હલગાવવાની સિસ્ટમ કેવી હલગાવે કિંજલ અહીં સોલો હલગાવવાને ફૂક કાટવાનું હોય પેટી ક્યાં આવે વતા આ સોલો ઓળવી દેજે અને સોડી રી લે દાલ કાની સોડ લે ભાલ સપટે હાથે સપટતા થોડુંક બારો કાઢે એક દાણો બારો કાઢ કિસના કાઢલા પણ એટલે હલગાવ હા જો હલગાવ થોડુંક બબડાવ કોથળી બાંધલીને પાછી ગલાવ કિંજલ હીક આવી રીતના મમ્મી બહાર ઠાઈ જાય તો તારે જ બધું હાચવાનું આવે હા પાછી થોડ રમે એ તારા હાથો ભાલતા કહેલાઈ ગયા હાવ પેલું ફૂકાટ હજુ હલગ્યો નહીં ફૂકાટ તે પાછી કहीं કરે ભાલ ફૂકાટ ઈ કાં જાય એ લાલ કિસના તું હલગાઈ દે ચાલ તારથી નહીં હલગી જાય કે નહીં તારથી લે હલગાવતે હા કિસના આવે હા હલગે કે નહીં હલગતું આ જો મમ્મી વગરનું જીવન નહીં હલગતું સો ફાઇનલી દોસ્તો અત્યારના છે ને 10 વાગી રહ્યા અને 10 વાગ્યાની તો આપણે હજુ ચાલુ છે ખાઈ પી અને શાંતિથી હવે ઊંઘવાની વાત કરીએ છીએ બાકી તો પાણી બંધ થઈ ગયું ને ધીમાહીન બધા આવી ગયા બોલો પણ આમને ખવડાવવાનું પીવડાવવાનું બધું કરતાં છે ને અત્યારના વાગી છે 10 એટલે બૈરાનું કામ ટોટલ મારે કરવું પડ્યું છે એટલા માટે તો ચલો હજુ બ્લોગ પણ એડિટ કરવાનો છે બધુંય કરવાનું છે તો આ બ્લોગ તમને ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાકી તો નવા બ્લોગમાં તમને ઘણું બધું જોવા મળશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડીને ઓન કરી દેજો બાકી મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ ગુડ નાઇટ બાય બાય ટાટા